પત્રકાર મિત્રો માટેનો મારો અભિગમ બહુ સ્પષ્ટ છે, કારણ કે લોકશાહીની આ ચોથી જાગીર છે. એમણે હંમેશા અમારી ક્યાંક ક્યાંક નાની કચાશ હોય તો એ ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે અને હંમેશા એ પ્રયાસને મેં પોઝિટિવલી લીધો છે અને એના કારણે પણ અમારું પોલીસિંગ સુધર્યું છે. આ પોલીસિંગ સુધારવામાં જેમણે અમારી નાનકડી કચાશ રહી હોય, ક્યાંક અમારી નબળી કડી હોય, એ નબળી કડીને પૂરી કરાવવા માટે અમને ધ્યાન દોર્યું છે, અમારી આંગળી ચીંધી છે. એવા તમામ પત્રકાર મિત્રો, એવા તમામ સમાજના જાગૃત આગેવાનો, અસંખ્ય એવા જાગૃત આગેવાનોએ અમારું ધ્યાન દોર્યું છે કે સાહેબ અહીંયા જોજો, અહીંયા આ નબળો માણસ છે, આ બરાબર પોલીસ સાથે આનું ગઠબંધન થયું છે, આ વખતે તમે આને આ કડકાઈ કરાવડાવો, આના વિરુદ્ધ કોઈ ફરિયાદ કરતું નથી. આવા અનેક લોકોએ, જાગૃત નાગરિકોએ મારા સુધી આ મેસેજ પહોંચાડ્યા છે. દૃષ્ટિએ હું આપ સૌને વંદન કરું છું. જૂનાગઢના 1.5 વર્ષના કાર્યકાળમાં મને આપ સૌનો જે પ્રેમ મળ્યો છે, એ પ્રેમ મને મારી જે સેવા અને સુરક્ષાની જે ફરજ છે, એ ફરજને મજબૂતાઈથી અને સંવેદનશીલતાથી કરવા માટેનું બળ પૂરું પાડ્યું છે. મારા પોલીસની જે ટીમ છે, એ ટીમ જે રીતે કામ કર્યું છે 1.5 વર્ષમાં, એનો હું સંપૂર્ણ શ્રેય આ જિલ્લાના તમામ પોલીસની ટીમને આપું છું. જૂનાગઢના 1.5 વર્ષના જે કંઈ સફળતાઓ છે, એમાં મારા આદરણીય સિનિયર અધિકારીશ્રીઓ કે જેમને માન્ય આઈજી સાહેબ, માન્ય ડીજીપી સાહેબ, માન્ય સરકારશ્રીએ જ્યારે અમારે જરૂર હોય ત્યારે સહાય કરી છે, જ્યારે મદદ કરી છે, માર્ગદર્શન આપ્યું છે. લોકો આવે તો દૂર ભાગે, હવે પોલીસ વાળાને ત્યાં નથી જવું ભાઈ, એ ક્યાંક પકડી ક્યાંક બે સ્ટેટમેન્ટ લગાવી દેશે કે પૂરી દેશે. સ્વયંભૂ આટલા મોટા સંખ્યામાં લોકો અહીંયા આવે એ બતાવે છે કે મહેતા સાહેબની એમની જે છાપ છે, લોકો માટેની જે સેવા છે, એનું ઋણ ચૂકવવા માટે આજે આ જૂનાગઢની જનતા ઉમટી પડી છે ને દરેકના હૈયામાં છે કે મહેતા સાહેબને મળીએ, એમને શુભકામનાઓ આપીએ. સાંજના આ પ્રોગ્રામમાં આપણે જોયું કે ભાઈ સૂરજ ઢળ્યો, મહેતા સાહેબના ભલે કરિયરનો કદાચ આજે સમાપ્તિ છે, પણ જેમ સૂરજ ડૂબે તો બીજા દિવસે ઉગે છે, એમ મહેતા સાહેબનો હવેની નવી આખી પર્સનાલિટીનો કાલથી નવો સૂરજ ઉગવા છે અને એ નવા સૂરજમાં મહેતા સાહેબ ખૂબ ચમકે. જ્યાં ઠંડી વધારે પડતી હોય ત્યાં ગરમી આવે, જ્યાં અંધારું હોય ત્યાં પ્રકાશ આપે, એવા સૂરજ બને અને દુનિયામાં નામ રોશન કરે. જૂનાગઢની આ જનતા, જૂનાગઢના તમામ અધિકારી હંમેશા એમના ઋણી રહેશે. એમની સાથેનો અમારો 1.5 વર્ષનો જે આ ટેન્યુર હતો, ખૂબ સારો વીત્યો. ઘણી બધી અમારા એમની સાથેની મેમરી છે, જેને અમે વાગોળતા રહીશું. જેમ હમણાં ઠક્કર સાહેબે કીધું કે દાદા દાદીના પ્રોગ્રામ હોય, સાવજ જેવી એપ હોય, ખૂબ ઓછા પોલીસ અધિકારીઓમાં આવી સંવેદના હોય છે. પોલીસ એટલે શું? હાથમાં દંડો, વર્દી અને કડકાઈ. પણ એ કડકાઈની સાથે સાથે અંદરના એના માયલામાં એમ કહેવાય, તમારી લોકલ બોલીમાં બોલું તો, કે એક સંવેદના હોય એવો માણસ આપણને જૂજ મળે. તો એમના મા બાપને પણ હું અભિનંદન આપું છું કે આવો પુત્ર તમારા ઘરે અવતર્યો કે જેને તમારું નામ રોશન કર્યું, જૂનાગઢનું નામ રોશન કર્યું ને સમગ્ર તમારી પેઢીનું નામ રોશન કર્યું. ફરીથી મહેતા સાહેબને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ છે. આગામી સમયમાં પણ આપણે ચોક્કસ સંપર્કમાં રહીશું. તમારા અનુભવોનો પણ અમે લાભ લેતા રહીશું. જ્યારે રેલવે આવતી કે ફાટક બંધ થઈ જાય એટલે બધા જ બે બાજુ વાળા વ્હીકલ વાળા છે એ બધા જામી પડે અને જેવું ખુલે એટલે બધાને ઉતાવળ હોય કે ત્યાંથી વહેલા નીકળી જાય. મને યાદ છે મહેતા સાહેબે એ બાબતમાં પોતે પહેલાં ફિલ્ડ વિઝિટ કરી અને આખા સિટીમાં બહુ સુંદર વ્યવસ્થા કરી કે ભાઈ જે પોતે જવાવાળી લેન છે એમાં આવવાવાળી લેનમાં એ લોકો ભરે અને એટલું સ્મૂધલી આખું એમને એ જગ્યાને ટ્રાન્ઝિશન કરી છે.
એ એમની સૂઝબૂઝ બતાવે છે અને એના માટે ખૂબ ખૂબ અભિનંદન એમને. આ એક એવા અધિકારી છે કે જે ફિલ્ડ પર પહોંચી જાય, કોઈ પણ પ્રશ્ન હોય, રાતે 12 વાગ્યા હોય કે 2 વાગ્યા હોય, કોઈ ઘટના બને એટલે મહેતા સાહેબ ફિલ્ડ ઉપર હોય. ઘણા એમના નીચેનો સ્ટાફ કહેતો છે સાહેબ અમારી પર છોડ દો, પણ કે ના ભાઈ હું આવું જ ત્યાં. અને સાહેબ પોતે પહોંચી અને પ્રશ્નનું નિરાકરણ કરે. જ્યારે અધિકારી પોતે જ્યારે ફિલ્ડ ઉપર જાય ને ત્યારે ઘણી બધી બાબતોથી એને ભાઈ થોડા પાછળ. જૂનાગઢ કલેક્ટર શ્રી રાણા વસિયા સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે કેસરી દૈનિકના શ્રી સુનિલ નાવાણી. આમંત્રિત કરું છું સુનિલભાઈને કલેક્ટર સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે. હાર્દિક સ્વાગત કરીએ છીએ. ડિસ્ટ્રિક્ટ કલેક્ટર શ્રી અનિલ રાણા વસિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જૂનાગઢ પોલીસ પરિવાર અને જૂનાગઢ મહાનગરપાલિકાના તમામ સદસ્યો